કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. જો અત્યારે આપણે જવાનું છે સાવનકુમાર શાળા, જ્યાં આપણે ખાતમુહૂર્ત એટલે કે નવી સ્કૂલ બનવાની છે એનું ખાતમુહૂર્ત છે, જેમાં આપણે ભરતભાઈ સુતરિયા, કૌશિકભાઈ વેકરિયા અને જનકભાઈ તળાવિયા બધા આવવાના છે, અને ગામના મહાન વ્યક્તિઓ અને મહાન ભાવો બધા આવવાના છે, ગામજનો આવવાના છે. તે હાલો આપણે આગળ વિડીયો તમને દેખાડ્યું. હાલો. તીખાલાલ હા હા ભાઈ બેઠો ઉભા કેમ પેલા હું બેહી દો પછી ઉપર ભીખાભાઈ આવ્યો આ ભીખાભાઈ આવી તમામ બેન નથી આવવાનું ભીખાભાઈ હા ચેરમેન તો ઈ આપણને તેની ના જાવ લેવી સરપંચ देवताभ्यो नमः सर्वेभ्यो देवीभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः एतत्कर्म प्रधान देवताभ्यो नमः तेन आयु प्रमाणेन पुण्यपुण्याहं दीर्घमय शुभ्रवन्तु ब्रवन्तु तेन आयु प्रमाणेन पुण्यपुण्याहं दीर्घमय वृस्तोः विनायकं गुरुर्भानु ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये विष्णुधावारो नक्षत्र विष्णु एव च योगश्च करणश्चैवं सर्वं विष्णुमयं जगत्सहस्राद्य महामङ्गल्यमासनमुत्तमे श्रेः श्रावणमासे शुक्लपक्षे द्वितीयां वा शुद्ध्यः मङ्गलवासरेवं ग्रहणविशिष्टायां शुभनिधोः नूतनः प्रासादः निर्माणनिमित्ताय मध्यदिनेः भूमिपूजनकर्महं करिष्ये छोडियाप्पनः बिल्कुल चोखा पृथ्वी माता जी मन स्मरण आगे हरि ओम प्रत्येतया ध्रुवता लोकादि विष्णुदूतं तं च धारिमां देवी पवित्रं करुणासनं मह विश्वाधारासि धरणे शेषनागोपृता उद्धृतासि व्राहेणः कृष्णेन शतबाहुनां मह ह्रीं धरायै नमः पृथिव्यै नमः महे नमः ध्यानमावनमासनं समर्पयामि स्वस्ति ब्रवन्तु नः नारद्या ऋषिगणा च नृत्यपूजना भवन्तु यजमानसा सर्वादपरायणः सफला सन्तु सन्तु पूर्णामनोरथां शत्रूणां बुद्धिनाशोऽस्तु मित्राणां बुद्धिरस्तवः સોહાણ ભાઈ તમે ખેડૂતમાં આવતા ખેડૂત એ તો ભાઈ બોલો મારે બેન કે ગયા પ્રિન્સિપલ ને હાથી કરાવતા આવી ગયું કેમ નહીં મેમ रोज खुदे पाय कार्य करता पाहिजे नीलकंठ महादेव की जय। सावन गामने आंगणे आजना
શ્રાવણ માસના પવિત્ર દિવસે શિક્ષણ જગતનું ગૌરવ વધારી શકાય એ માટે આપણા ગ્રામના સંતાનોને ઉત્તમ સુવિધા વળી એક નવી બિલ્ડિંગ પ્રાપ્ત થાય અને ઉચ્ચતમ શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી રાજ્ય સરકારની વિવિધ શિક્ષણ વિભાગની યોજના તળે આજે ચાવણ ગામને આંગણે જ્યારે આ નવનિર્મિત બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થયું છે ત્યારે મંચસ્થ મહાનુભાવોને આ કવિકાંતની ભૂમિ ઉપર હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપ સૌ જાણો છો એ પ્રમાણે રાજ્ય સરકાર શ્રી તરફથી શ્રાવણ કુમાર પ્રાથમિક શાળા કે જેનું બિલ્ડિંગ આ જ પરિસરમાં નવનિર્મિત થવાનું છે એમાં નવા 7 ઓરડા 80 લાખ રૂપિયાના ખર્ચે તેમજ મધ્યાહન ભોજન રસોડું અને કુમાર કન્યા માટેની સેનિટેશનની વ્યવસ્થા આપણને ઉપલબ્ધ થવાની છે. આપણે સૌ આ રાજસ્વી ગૌરવ અહીંયા બિરાજમાન છે ત્યારે એમણે શિક્ષણ, આરોગ્ય અને રોડ રસ્તા અને ખેડૂત લક્ષી યોજનાઓનો અમરેલી જિલ્લાને છેલ્લા ગામ સુધી લાભ આપવાનો જે અથાગ પ્રયત્ન કરીને વિકાસની યશગાથા રચી રહ્યા ત્યારે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. એવી જ રીતે ચાવણ કન્યા પ્રાથમિક શાળા 5 નવા ઓરડા 60 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને કન્યા સેનિટેશન અને બ્લોક સાથેની સુવિધા કન્યા શાળાને પણ પ્રાપ્ત થઈ રહી છે. પ્રતિકરૂપે આજે એમનું પણ આપણે ખાતમુહૂર્તનો વિધિ અહીંયા જાહેર કરીએ છીએ અને આવતા દિવસોમાં આ એજન્સી એ બે બિલ્ડિંગો ખૂબ જ સુખરૂપ રીતે, સારી રીતે અને સુવિધાયુક્ત કે જે બાળકોએ છત નીચે ભણવાના જ એની તમામ સારી રીતે બંધારણીય જોગવાઈ પ્રમાણે અને કરાર પ્રમાણેનું બાંધકામ કરીને લોકાર્પણનો કાર્યક્રમ પણ આવો ભવ્ય અને દિવ્ય આપણે આયોજિત કરીશું. તો રાજ્ય સરકારના રાજસ્વી ગૌરવ પ્રત્યે બંને સંસ્થાઓના નિર્માણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. આપણી સાંસ્કૃતિક પરંપરા રહી છે કે આપણા આંગણે આવેલા અતિથિઓનું આપણે સ્વાગત કરવું, સન્માન કરવું. અમરેલી જિલ્લાના મત વિસ્તારનું આપણું ગૌરવ, જેઓ હર હંમેશને માટે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે પણ અને હાલ દિલ્હી દરબારમાં સાંસદ તરીકે આપણા જિલ્લાનું, આપણા અમરેલી મત વિસ્તારનું લોકસભા સીટનું ગૌરવરૂપ પ્રતિષ્ઠાભર્યા પદ ઉપર આપણું પ્રતિનિધિત્વ દિલ્હીમાં કરી રહ્યા એવા ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે ચાવણ ગ્રામ પંચાયત વતી અમરેલી જિલ્લા પંચાયત બેઠકના બેન શ્રી કંચનબેન જીતુભાઈ ડેર અને સોનલબેન કપિલભાઈ ડેર, આપણા રાકેશભાઈ સોરઠિયા સહિત સમગ્ર ગ્રામજનો વતી હું કપિલભાઈને વિનંતી કરીશ કે ભરતભાઈનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરીશ. ખૂબ ખૂબ આપણે તાળીઓથી આ સન્માનને વધાવીએ. એવી જ રીતે અમરેલી જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે અમરેલી તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે અને હાલ ગુજરાત વિધાનસભામાં ઉપદંડક તરીકેની સમગ્ર ગુજરાતને ગૌરવરૂપ પદ ઉપર પ્રતિષ્ઠા વધારી રહ્યા છે આપણા સૌના લાડીલા ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન રાકેશભાઈ સોરઠિયા કરશે. રાકેશભાઈ. આપણે સૌ તાળીઓથી કૌશિકભાઈના સન્માનને વધાવીએ. એવી જ રીતે આપણા તાલુકાનું ગૌરવ કે જનકભાઈનું શાલ પુષ્પગુચ્છથી સન્માન કરશે. આપણે સૌ આ સન્માનને વધાવીએ. એવી જ રીતે આપણી વચ્ચે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીખાભાઈ ઉપસ્થિત છે ત્યારે વિરમભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન કે જેમના સાનિધ્યમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત આપણી આ પ્રાથમિક શાળાઓ છે અને આજે ગૌરવપૂર્વક એમનું ખાતમુહૂર્ત એમની હાજરીમાં થયું છે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું ભીખાભાઈને સન્માન કરવા માટે વિરમભાઈ બાંભાની વિનંતી કરીશ કે ભીખાભાઈ
કરીશ કે ભીખાભાઈનું સન્માન કરશે. શિક્ષણ સમિતિના ચેરમેનનું ગૌરવ છે, શિક્ષણ જગતનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવીશું. તાલુકા પંચાયત લાઠીના લાઠી તાલુકા પંચાયતનું વહીવટી ભાર સંભાળી રહ્યા છે અને સમગ્ર તાલુકાના વિકાસમાં જેઓનું ખૂબ જ યોગદાન છે એવા મધુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કાળુભાઈ સોતલાને વિનંતી કરીશ કે મધુભાઈનું સન્માન કરશે. એવી જ રીતે આહિર સમાજનું ગૌરવ અને આપણી અમરેલી જિલ્લા પંચાયત સીટના ભુવન એવી જ રીતે ચાવણ ગામ આહિર સમાજના અગ્રણી અને આપણા સૌ ધાર્મિક યજ્ઞોમાં જેમનું દાતા તરીકે ખૂબ જ ગૌરવરૂપ રીતે પ્રદાન હોય છે એવા વાસુરભાઈ સૈડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે ભરતભાઈ દવે એમનું સન્માન કરશે. વાસુરભાઈ સૈડા. એવી જ રીતે અવર ટાઈમ્સના ખૂબ જ પડઘાઓ એ પ્રેસ મીડિયા મારફત પાડી રહ્યા છે ભરતભાઈ ચૌહાણ આપની વચ્ચે ઉપસ્થિત છે. નાનજીભાઈ ભરતભાઈનું સન્માન કરશે. આપણા આંગણે આવેલા અતિથિઓનું ગૌરવપૂર્ણ રીતે આતિથ્ય ભાવના વ્યક્ત કરી છે. શરતચૂકથી કંઈ રહી ગયું હોય તો ક્ષમા યાચના ચાહીએ છીએ. અને આજે ગ્રામજનો ઉપસ્થિત છે ત્યારે આ માંગલિક પ્રસંગે આપ અથવા ભરતભાઈ ચાવણ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તાલુકા પંચાયતના રાકેશભાઈ સહિત સૌનું હાર્દિક અભિવાદન કરી કાર્યક્રમને અહીંયા પૂરો થયેલો જાહેર કરીએ છીએ. આપ સૌએ કિંમતી સમય ફાળવ્યો તે બદલ સમગ્ર ચાવણ ગામ ગ્રામ પંચાયત અને બંને પ્રાથમિક શાળાઓ આપના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે. અહીંયા આવેલા આમંત્રિત સૌ માટે ચા નાસ્તાની વ્યવસ્થા છે એટલે દરેકને વિનંતી છે કે સર્વે ચા નાસ્તો કરીને જ અહીંથી જજો. અહીંયા વ્યવસ્થા છે. આપ સર્વે